અમારે એક વેદ છે એટલે કે ગાયનો જાણકાર એમને મળીને આ કાન શા માટે વીંધ્યો એ મને ન સમજાતું. કાન વીંધ્યો દોરો લઈને પાછું મોઢું એને વાંકું કર્યું. આ શું તકલીફ છે એ આપણને ન સમજાતી અને ખાસ કરીને થોડાક દીથી જ થાય છે. આપણે આવી ગયા છીએ હાલ વાગ્યા છે 7:30 આવી ગયા વાડામાં. તો ગાયું મસ્ત બધી શાંતિથી બેઠી છે જો કઈ રીતની બેઠી. આ આપણી વાસળી જો સીવી થઈ જાય એમ લંગડી થઈ જાય એના કારણે જો કે શરી પણ નથી શકતી અને ગાયું માલી પણ નથી શકતી. તો કાલે આપણે રાખી હતી આને ઘરે જ તે તકલીફ એને પગમાં ઘણી છે. પાક પડી ગયો છે બોને, પાક પડી ગયો છે, પાક પડી ગયો છે. મને એ ન સમજાતું કે લંગડી હાલે છે બધું છે ને મોટા ભાઈએ બીજો અમારે એક વેદ છે એટલે કે ગાયનો જાણકાર એમને મળીને આ કાન શા માટે વીંધ્યો એ મને ન સમજાતું. દોરો લઈને કાન શા માટે વીંધ્યો હોય છે એ ખબર નથી પડતી. વાસળીને પગમાં પાક છે આવડા અમને કાન વીંધેલો છે. તો કોમેન્ટ કરજો કોઈ પણ માલ ધરીને ખબર હોય કે આ કાન શા માટે વીંધ્યો છે તો કોમેન્ટ જરૂર કરજો. મસ્ત માવડી બેઠી હોય તારમાં અને એક આ વાસળી અને એક એ બે સારું નથી થાય એવું લાગે છે. બે દુબળી જેટલી પડી ગયું છે. બાકી બીજા જોવો જો આ જુઓ અંકીર જુઓ બીજા મોઢું જો ચીમ કરે ગમે કારણ હોય જો વાઘોલે ને એટલા જ ફીણ નીકળે જો મોઢું આમ વાંકું કરીને વાઘોલે વડે કઈ થયું હે છે આ શું હોય છે એ ન સમજાતું. બકરામને જોયા આમ કરતા વાયડા તપલા થઈ જાય ત્યારે આ વડકુને સમજાતું નથી. વાસળીને જોઈ કે સમજાતું નથી શું થયું કેમ મોઢું કરે તો કાંઈ એમ ડેલી સવારમાં આમ જ કરે. તો આનું જાણ્યામાં આવતું હોય તો કોમેન્ટમાં જણાવજો. મોઢું એની વડ રહી ની સેજ માયકી કરીને દીધી વાઘોલ કરે છે. જ્યારે પણ વાઘોલે એટલે વધારે ભાઈ ફીણ આવે એમ મોઢામાંથી. સામાન્ય જો ગાયું વાઘોલે એટલે કંઈ ન હોય. જો આપણી મુરલી ઘરે જુઓ આ બાજુ આ વાસળીને જુઓ છે ને કારણ કે પીળોને જુઓ પછી ઓલી કોઈ હરણને જુઓ જો જો એને વાયકી કરી પછી જો પાછું મોઢું એને વાંકું કર્યું. આ શું તકલીફ છે એ આપણને ન સમજાતી અને ખાસ કરીને થોડાક દીથી જ થાય છે સમજાતું નથી. હાલો તો એ અત્યારમાં વાગે 7:30 ને હવે આપણે જઈએ છીએ ખડ લેવા. એટલે કે ટ્રેક્ટર તો જોઈ કે આપણું વહી ગયું મોર. મોટા ભાઈ ને જગદીશ ને બીજું કે 4-5 જણા વહી ગયા મોર. હવે જો કે આપણે જવાનું છે તો હમી પડી મોટરસાઇકલ લઈને. અને મોટરસાઇકલ લઈને જવાનું કારણ એક જ છે કે આપણે એમ થાય એટલે પાછું વહી આવવાનું. હાલો તો જાય ખડની ઢગલી કઈ નહીં સીધો તું વટાય બેબડું ફામી ગાયું કાઢી એ જ જાય. તો આ જીમની પણ ઘાણી થઈ છે ને આપણે પણ ઘાણી થઈ છે એવું લાગે. આપણા પાસે આજ આઘે જવાનો ચાન્સ નથી. થોડા દિવસોથી આપણે ગાયું આઘે જાય તો આજ ઓરે રાખી એટલે ગામથી એટલે કે ઘરથી 1 કિલોમીટરની રેન્જમાં જ પડશે આપણે રહેવાનું. આપણા પર ઝેરો હતો એ જો કે એ સ્પીડમાં દેવો જો હે દેખાતી નથી ગાયું આગળ ઠેઠ વહી જતો. આપણે ગાયું અહીં આપણે મળી લીધી ને એ પળે છે આમાં પડખે જો કે જાહેર વાયેલી ઝટકો હોય એટલે ટેન્શન નથી. ખાલી દોરીયું બાંધેલી હોય તો એ ગાયું ભાગવા ઓછી કરે. તો 2 ઝેરા આવ્યા છીએ ને અહીંયા લગભગ ભેંસવાળા આવશે એવું લાગે. આવી રીતે આકલા કરવી ને તો ગમે એને ખબર પડે એમ કે આગળ ઝેરો લાગે છે એ ટાઈપ એકાબીજીને ઈશારો કરવી ગાયુવાળામાં અહીંયા છીએ અમે આગળ એમ. તો કોઈ બી ઝેરો આગળ હોય એટલે એવી રીતે વધારે એ ટાઈપ જ કરતા હોય એના કારણે બોલાવા કરે જેવું કરે ને એટલે ગોવાળને ખબર પડે ને ગાયુંને પણ ખબર પડે. આવું છે કોઈક રખડતું ગાવડું હોય ને કદાચ હોય તો
આવતું રહેજો. ઝેરાની ગા હોય ને અડખે પડખે બીજા કોકની પણ, તો એવી રીતે બોલાવા કર્યું એટલે બીજા ખેતરમાં ઓછા જાય અને વહી આવે ઝેરામાં. ત્યાં ઝેરો લાગે એટલે, અને વધારે ભાગ ઝેરાની ગા હોય એટલે એકલી ઓછી જ રહે, ગમે ત્યાં એ ઝેરો ગોતી લે. તું નીકળ્યો નહીં લે બી ગયો તું? હે ક્યાં ગયું? આમ વહી ગયું? આમ વહી ગયો. તારે નીકળ્યું તું? બે નીકળે એમ? નીલે સાલ છસલે જ બી ગયો. ભાઈ કહેવાય હો નીલે. એટલે જ કહું ગાયમાં ખબર પડે સીમમાં શું શું રહી. આજ ધબડ્યો હે, શું કારણે ગાયું લાયા એ હમણાં કે છે એ નીલે. શું લ્યા તને ગાયું લાયા? નિશાળ નો જ ગયો એટલે ને. હા, તો નિશાળે ન જાય એટલે આ દવા કરવાની, છોકરાઓ ઓટોમેટિક જવા માંડે. ખાસ કરીને નિશાળ નથી ગયો એના લીધે આપણે એને લઈને આવ્યા ગાયું. હા લાંબા હાથ નો કરશો, હાલ્યા જાવ ઉમડામાં. જો હરિભાઈ જાય હે ઠેઠ આગળ ને લાંબા હાથ કરતા જાય છે. જો ગાયું નીકળે એમની ઠેઠ તબેલા પાસે. જો એકા બીજી ગાયવાળા લાંબા હાથ કરતા આજ ઓરે રોકાઈ ગયા એટલે નીમાં એવું હે ઓરે રોકાવાનું કારણ કે થોડાક દિવસથી ગાયું કંટાળી ગઈ છે. પહેલાં પણ આપણે કીધું પણ થોડીને કહી દઈએ. એટલે આ રુદ્ર ખૂટિયાનું આપણે ટેન્શન જો, આ રુદ્ર ખૂટિયાનું પૂરેપૂરું ટેન્શન જો. દોરી બાંધેલી એ છતાં અહીંયા આમ સરે હે, પડખે ઝટક્યો અને અહીંયા ઝટક્યો. કારણ એનું એ છે જે એને એકદાન ઝટક્યો લાગ્યો નથી એટલે એને દોરીથી કંઈ ફરક ન પડતો. બીજી ગાયું જો અંતરમાં જ પડે, જો શેટ જ રહે થોડીક. આપણા રુદ્રને એ ઝટક્યા એમ તો કાંઈ ખબર નથી. અને જો એકાદથી બે દાન ઝટકો લાગી જાય છે પછી આપણે રુદ્ર ખૂટીઓ સરકે પડે છે અને દોરી ભાળશે એટલે નહીં જાય. અત્યારે જો દોરી ઘસીને રહે છે એટલે આપણે આની ખાસ કરીને ધ્યાન રાખવું પડે ને તોડીને અંદર વહી જાય. રુદ્ર એ રુદ્ર છેટો રહેલ્યા. પહેલાં લાયા તારા રુદ્રને બિલકુલ સરતા જ નહોતું આવડતું, કારણ કે ગૌશાળામાં તૈયાર ખાતો હતો ને એના લીધે. અને હવે ખતરનાક ગાયથી પણ સરવા શીખી ગયો હે ને વધારે ભાગી બરાબર છેટો રાખ. વધારે ભાગીમાં એવું હે પાણીમાં હતી ને ખડ કાઢી થઈ જાય. રુદ્ર ખૂટ્યો એવો ખતરનાક થયો. નીલિયો આજ આવ્યો પણ વાયે ન જવાનું એનું કામ, કારણ કે આકલો સારો મારે છે. જો ગાયને આગળ નીકળવા નથી દેતો, કમ્પ્લીટ આકલો માર્યા જ બધી ગાયને આકલો મારતો જાય ને આપણે આ સાઈડે, કારણ કે આ તારનો તોડી નાખે એના લીધે. હાલો તો આંકેરે બે ત્રણ ઝેરા વધી ગયા એટલે ભેંસું પણ આપણે આવી જઈ અને ગાયું તો હતી તે સવારની અને આપણે ગાયું એટલે ત્રણ ઝેરા થઈ ગયા ને હવે પાછા વળી દઈએ હવળા. ગાયુંને જો પાળવાનું આમાં મન નથી ને પાણી આવી રીતના ભર્યા જો બધે લીલા જેવું છે. હા આમાં ભેંસું નથી સરતી, એમાં ગાયું ક્યાં જ સરે, તો એ માથાકૂટમાં જ ભરાઈ જાય. અને જાવી હવે આપણે કેનલ બાજુ હવળા જો કે એ બાજુથી ટાઈમપાસ કરતાં હાલ્યા જઈશું ઘર બાજુ. તો હવે જોઈ ઇન્ક્વાયરી સરે છે કે આ રીતે જ થાય છે. ઓ હલો જો તો આ બાજુ લઈને વે ગાયું જો કે હતા આમ વેણ બાજુ, તો ઇન્ક્વાયરી જો કે લીલું પડી એના લીધે ગાયું સરી નહીં. જો સામે હતા હમણાં આપણે જો કે ઝૂમ કરી સામે જે ગાયું છે જો રે તે સારા પડતર છે ને છે મોટું ખડજો છે ને. અમે એક ગા પળાઈ તો સામે એક ગા પળાઈ એને એકને ભાવે છે. બાકી જો લીલું પડે ને એટલે આ રીતે ગાયું કરે, ગમે એવડું ખડ હોય તો પળે નહીં. જો અમે એક રેડી ગા રહી એને એકને ભાવે તો એ એક પળે છે, બાકી બધા જો કોરા વાંક્યો માર્ગ કર્યું વે આવું થાય. લીલું થાય આવું થાય જો કે વધારે વરસાદ અમારે થઈ જાય ને એટલે નીતિનભાઈ રાતડિયાની જો કે કોમેન્ટ આવી હતી કે શું ભાઈ તમારી કોઈ મગફળી થાય. અમારે અહીંયા જમીન એટલી હલકી થઈ જાય કેનલના પાણી આવતા, એટલે કે પહેલાં ગઢિયા એમ કહેતા કે આપણે મગફળી આંક્યોર થતી, તો મગફળીને આ બાજુ ખોખા કહે છે. ગઢિયા પહેલાંના કહે કે ખોખા આંક્યોર પહેલાં વવાતા 4-5 વર્ષ પહેલાં જો કે આપણે સીમમાં એક મગફળીનું ખેતર વાવવાનું હતું, પણ
એમાં એવું થાય છે કે ઉતારો બહુ નથી આવતો મગફળીનો, એટલે ખાસ કરીને એ માટે નથી વાવતા. બીજો તો જો કે ગમે વાંધો પડતો હોય, બાકી અખાતરો હજી સુધી કર્યો નથી આપણે મગફળીનો. પરંતુ મગફળી આ બાજુ નથી વવાતી ને જમીન જો કે બહુ ખારી પડે છે, એટલે કેનોલોના બધા પાણી આવી જાય ને એના લીધે. અને ખડ એટલું ઉગે એની વાત નહીં અહીંયા, કારણ કે જો આવી રીતે પાણીનો ભરાવ થઈ જાય અમારે, જો આ ટાઈપ. અને જેઠ મહિના પછી તમે ગમે ત્યાં આખા ગામની સીમમાં 4 થી 5 ફૂટ ખોદો એટલે પાણી જ લાગી જાય સીધું. તો આ વિસ્તાર એવો છે ને, આમાં બહુ વધારે પાણી છે અને પાણી છે વળી ખારું. આ જ્યારની કેનલ આવી નર્મદાનું પાણી, તારની આવી સમસ્યા છે. તો મગફળી તો જો કે પહેલાં વવાતી હતી પણ અત્યારે નથી વવાતી. ગાયું જો બેસી જઈ વાગ્યા છે 3. અમુક માવડિયું જે ભૂખ્યું છે એ સરે છે. અને જીને જીને જો આ ઘરનું બંધાણવાળા છે, આ એમને ખબર છે કે ઘરે જઈને ખાવા મળશે જ તે, તો એના લીધે સરતા નથી. આજ આપણે રેડી ઘા ધરાઈ રહી છે શરીર. જો આ રેડી, આ રેડી ખાઈ ખાઈને ધરાઈ રહી જીનથી. આજ રેડી ગાન જો પાણી ક્યાંય નડ્યું નથી, એના લીધે જો અમુક હજી શેટા બધી કા પડ્યા છે હરણની. જો આરામથી આજે આપણો મોરલો એ ધરીને બેઠો. બીજા જો હજી હમણાં સરે છે, સરોપડી કરે છે. એને આપણે જો આ શીંડું હાંસીને બેઠા છીએ. અહીંથી આમ આગળ નથી જવા દો, કારણ કે અહીંથી આમ આગળ જવા દઈએ એટલે સીધું આપણે 2 ખેતરો ઘર છે, તો ઘર બાજુ વધારે જ ભી મારે છે. અને આજ આપણે લાવ્યા છીએ નિલેશને આરે સવારનો. પણ એમાં એવું છે, નિલેશને ઊંઘ આવી જાય ઘડીક ને ઘડીક, ઘડીક પાછો બેસી જાય છે, ઘડીક પછી એને ઊંઘ આવી જાય છે, એવી ટાઈમ પાસ કરે છે. તો હજી ઘરે કંઈ જવા નથી દીધો. જો આમાં ખૂણે કીધું તું ધ્યાન રાખ, હું અહીં ક્યાં ધ્યાન રાખું. આમાં ખૂણે જો નિલેશ બેઠો આરામથી પાસ કરે છે. નિશાળ નથી ગયા ભાઈ, નિશાળ નથી ગયા ભાઈ, તો કે હલવાઈ ગયા પાછા ઓળો. ખાસ કરીને જો આવડા વહી જાય સરે એવું હજી ઘણું આમાં, પણ પોળતા નથી ને આગા પાછા થઈને ઘર કોરે જ ભાગે છે. હમણાં શેટા હોય તો અત્યારે નીકળી પણ જાય 3 વાગ્યા. પણ એમાં એવું છે, સામું જ ઘર દેખાય આપણું. જો કે વેળા થાય ત્યાં લગી નથી જવા દેવાના, 3:30 પછી જ આપણે આમાં નીકળવા દેવાના. ત્યાં લગી જો કે ભલે સરતા હોય આમાં નહીં. આજ તો જો ટાવરની માથાકૂટ નથી, થાંભલો હાવ પડખે જ છે. ને સામે ઓરડી દેખાય એથી ઓલકોર આપણા કપા જે વાયેલો છે એ છે. ને ઘર જો કે આમાં આ કીદરો દેખાય, એના ઓલકોર આપણું ઘર છે. જો કે ઝાડ બધા આડા હોય એના લીધે દેખાતું નથી, બાકી ઘરથી જાજા શેટા નથી. જ્યારે કંઈક આવી રીતે બ્લોગ બનાવી કે પછી એવી રીતે બોલવી કાં ફોન ચાલુ હોય એટલે ગાય ઊભી થઈ જાય અચાનક. એટલે ગાયને એમ થાય કે ઘરે જવાનું. બ્લોગ બનાવતા હોય તો એમ કરે છે, અને અહીં ફરીને ઓલી ફોનમાં વાત કરતા હોય તો એમ કરે. જો હરણ ગાયની ઊભી થઈ જાય. રુદ્ર ખૂટીએ ઊભો થઈ ગયો. એ રુદ્રા, હવે આ સોમાવું એટલું આપણે તકલીફ જ રહેશે. રુદ્ર જવું જ છે, સોમાવું એટલું ખાસ કરીને તકલીફ રહેશે ગાયને. સોમાવું કંઈક વહી જાય પછી વેળા વળે ગાયની અને આપણે તો આવી માથા કૂઠે બરાબર ટાંકડા નીણે ખૂટી અને ખડે થઈ ગયું. વળી વાંધો ન આવ્યો. અને જો ખડ ન થયો તો એ આપણે વાઈટ જોવી પડત જાહેર થાય ત્યાં લગીની. અને જાહેરમાં જગ્યાએ ખડ થઈ ગયું આમ ગણો એટલે એક જોતા કામ થઈ ગયું છે, કારણ કે વાટ પાડી દીધું એના લીધે. તો એ વાંધો નથી આવતો. 8-10 ગાડી જેવું ખડ વહી આવે ઘીરે. ને બધું ગણતરી કરવી એટલે 15 ગાડી જેવું ખડ આવે છે. 15 ગાડી જેવું આ બધી ગાડીઓને નાખવી. કડકોરા જઈશું ઘર બાજુ. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને. કોમેન્ટ જરૂર કરજો.